એ કિંગ, હાલ કિંગ, આવ આવ, આવી જા કિંગ. બાર ઉપર વીએ, ઉપર વીએ. હવે ઉપર ચડી જા કિંગ, ઉપર ચડી જા. યાર ના બે ભાઈ બેન ભરું બે મગજ મારી કરે છે. જો આમ જો થઈ જ રે ને આયા જોઈ. અલા ભાઈ નો થાય. આમ જોવા મિત્રો. જય શ્રી કૃષ્ણ. તાણીથી બોલો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધે? મજામાં? આવ્યો મજામાં જ હશે. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે અને આજના અમારા સરસ મજાના મસ્ત મજાના વ્લોગમાં. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. હવે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે અને સવારના વાગી ગયા છે 8. અને જો મારી મમ્મી અત્યારે શેકલાની કાંગ ને એવું ભરી લીધું છે અને પાણી ને કાંગ ને એવું, કેમ કે પિંજરું સાફ કરવાનું હોય. તો અત્યારમાં તો એને પિંજરું સાફ કરી નાખ્યું છે અને જો અહીંયા ઊભા છે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? બસ તમે મજામાં, અમે મજામાં. બધો કામ ને ભરી છે અને હવે વાસી કામ કરું છું. ને આજે તબિયત શરદી ને એવું થઈ ગયું છે, વાતાવરણ એવું છે એટલે થોડુંક એવું તો રહે છે અત્યારમાં. સોનલ કામે વી ગઈ છે. હા, એ તો અત્યારમાં ગઈ. તો હવે વાસી કામ કરીએ છીએ. છોકરા ઉતારશે. આજે ફેની લેસન બાકી છે ને. હા, એને થોડું ઘણું બાકી છે. હમણાં આગળ ઉઠાડી દઈએ આપણે. અને હવે ટાઈટના આપણે જોઈએ આવી શેકલા શું કરે છે, કેમ કે આજે તો મેં ઓઢાડીને કમ્પ્લીટ કરી દીધું હતું. કારણ કે એને બિચારાને ઓઢાડવું પડે શેકલાને. તો આવી રીતના ઓઢાડેલું છે. આ ઓઢાડ્યું તો અત્યારે ખોલી નાખ્યું છે અને એક અહીંયા આપણે ઓઢાડ્યું તો અહીંયા જો અહીંયા. તો ટાઈટનું કેવું બેહી ગયું છે જો. અલે ચિલમિલ કિંગ, એ કિંગ, હાલ કિંગ, આવ આવ, આવી જા કિંગ. બાર ઉપર વીએ, ઉપર વીએ. હવે ઉપર ચડી જા કિંગ, ઉપર ચડી જાય. ચાર કાંગ ને ભરી લીધી છે અહીંયા આપણે. પાણી ને કાંગ ને જો અમારું કિંગ અહીંયા અમારું ફેવરિટ છે, પણ બાધેડું બહુ છે એટલે એને ઉપર મૂક્યું છે. અને અત્યારમાં પવન ને બહુ છે અને કબૂતર જો અહીંયા આવી ગયા છે. ને ધીમા ધીમા કિરણે સૂરજ દાદા નીકળી ગયા છે અને વાતાવરણ જો ધુમ્મસ ધુમ્મસ જેવું છે. તો અત્યારમાં આવું બધું અત્યારમાં હોય. સારું, હાલો હવે આપણે જઈએ કારખાને કામે. ઠંડીનું પ્રમાણ બહુ એટલે બહુ વધારે છે આજે. બહુ ઠંડી છે આજે. હાથ આમ પોપડા હાલો ફેમિલી, આપણે જો કારખાને ઘરે આવી ગયા છે અને બપોરે જમવાનું થઈ ગયું છે. આપણો લંચનો ટાઈમ થઈ ગયો છે. સારું, હાલો લંચ કરવા જઈએ. અને મારા મમ્મી પપ્પા લંચ કરવા બેસી જશે. જઈએ આપણે લંચ કરવા અને આગળ શું શું બનાવ્યું છે આપણે બતાવીએ તમને. આપણે બેસી જઈએ પેલા. મારા પપ્પા બેસી ગયા છે દાદાથી રામ રામ. હાલો જમવા. બપોર જમવાનું થઈ ગયું છે. રોટલી છે, દેહની કાસરી છે. હા, કાસરી તો હોય. હા, અને જો વઘારેલા ભાત છે. ખીચડી છે, ભાત, વઘારેલી ખીચડી ને છાશ ને. અને આ છાશ છે દેશની. દેહમાંથી એવી ની છાશ છે કુંભળની. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમે બધા મજામાં જશો? અમે પણ બધા મજામાં છીએ. અને માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું. તો જો બપોરે ઘરે વહી એવા કામેથી. હમણાં તો કામમાં બધું એમ તો ડીમ ને હાલે તો હાલે ને ક્યારેક રજાઈ હોય એવું હોય. બપોરનું જમવાનું બાકી છે તો જમવા બેસી જઈએ. તો હાલો તમે બધા જમવા. આપણે જો કારખાને ઘરે આવ્યા અને જમી લીધું ને આ લોકો લેસન કરવા બેન ભરું બે બેઠા ને ક્યાર ના બે ભાઈ બેન ભરું બે મગજ મારી કરે છે. જો આમ જો થઈ જ રે ને આયા જોઈ. અલા ભાઈ નો થાય. આમ જોવા મિત્રો. અહીંયા મારે અહીંયા મેં છે ને જો લીટી નથી લીટ તો તઈ તમે એટલું મોટું શું તો અહીંયા મારે થાય એટલું. એલા પડતું ભેગું લઈ તો અહીંયા બીજા આમ ખાને કરીને આયા તારું થઈ જ જાય. કેટલું છે? 1 2 3 1 2 3 4 5
1 2 3 4 5 6 7 8 8 થાય. 8 છે તો બીજા અહીંયા પત્તા નથી એટલે તો કોમર તો એ બે અલગ અલગ નો પડી જાય. અલગ અલગ પડે પણ એને ખાલી વાળા પત્તું ફેરવવાનું. આમ જો પપ્પા હું શું કહું જો આવડું છે જય એમાં છે ને માસે નામ છે લીટી તે ગાળવી પડે. હા કેમ કે પછી ના ભેગું થઈ જાય. હા સાચી વાત છે. પણ એમ નહીં અહીંયા આટલા બધી પ્રાર્થના લખ્યા વાયા લીટી ગાળી હા તો પછી આ જય નો હમાય છે. જય હમાય જ જય ને આમ પ્રાર્થના પેલા એક પાઠ આયા ભરી દે અડધું પત્તું છોડી દે અને એક આ લાઈન ગાળીને આયા કરી દે એક ટૂર. આમ જો પ્રાર્થનાની જોટલી રીતે આવે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 લીટી આવે. પણ એમ તો હું તને કહું છું જો આમાંય કરવી પડે 1 2 3 4 5 6 7 8 9 10. હા બસ આયા બે 11 12 ને 13. હા 13 લાઈન આવી 13 લાઈન આવી. 11 12 ને 13 તો પછી આટલી બધી લાઈન છે તો ન્યા નો હમાઈ જાય જય કે કવડું કેટલી લીટીનું છે. જય જો આટલું છે પણ એને આપણે ભેગું ને વાળા ખાને ગળીને તો નો હમાઈ જાય. એમ તો બધું અલગ સારું થોડું લાગે જો ને આ કેવી રીતના અક્ષર કરેલું લખેલું ઓલું તો બધું ભેગું ન થઈ જાય. ભેગું થાય પણ એને ખાલી બોલવાનું એને મોઢે કે આવડે છે. મન કઈ આમ કઈ મોઢે નથી આવતો હજી માં ગોટા સડે. બોલ તો પરસોત્તમ ભગવાનની જય, હર્ષિદી માતાની જય, દશા માની જય, કૃષ્ણ ભગવાનની જય. જો આવી રીતના બેન ફારૂક ક્યારના મગજમાં જે કરે છે પણ મારો કોઈ વારો નથી મને કે બોલવાનો મોકો નથી મળતો. ખુદ મોનિટર છો તો તારો વારો તો આવે જ ને. આમ જો ભાઈ આ જો પણ એને છે ને મને કોઈ મોનિટર નથી. મને આ કલાક મને મોનિટર બને. આમ જો મોનિટર હોય ત્યારે પ્રાર્થનાનો વારો નો આવે. હા આવે ને તો ઈ કહે કે મને કોઈ મોનિટર પહેલા છે ને અમે છે ને જય બોલાવતા તો આવા નથી બોલાવતા. તો આવા જ બોલાવ હું જાતો તો પહેલા ટ્યુશન પહેલા બોલાવતા. પેલા હવે કદાચ બદલી ગઈ હોય જાય. હવે નો બદલી ગયા. એવું ન હોય. હવે છે ને આમાં છે ને ઓલું આવે જો પરસોત્તમ ભગવાનની જય, હર્ષિદી માની જય, લક્ષ્મી માની જય, ગણપતિ દાદાની જય, દશા માની જય, કૃષ્ણ ભગવાનની જય, હનુમાન દાદાની જય, જય શ્રી રામ, જય જલારામ બાપા, હર હર મહાદેવ. અમાર પેલા આવતી એવી જ છે 1-2 વર્ષ પેલા આવતી એવી જ છે. હર હર મહાદેવ એમ કે સીતારામ ઈકા લખવા દો. સીતારામ એમ જ બોલવું પડે. આ તો એ નિશાનો લખી નખાય. ઓલી તો જય બાબત રામાયણ હાલે છે. તું કેમ નતો માનજો? અહીંયા હું આટલું બગર સટો કરી દીધો હવે આજે. લીટી ગાઈ તો પછી મને હારું થાય. બસ એ જો એ હાથ ચાલકી નહીં. કેમ નો થાય? હરખું થાય અહીંયા. એ હા ઉભો રે. અહીંયા થાય. તો હવે જો આ બેન ભારુનો ક્યારનો ઝઘડો હતો તો જે કન્ફ્યુઝન હતું એમાં બેમાંથી એકોયનો વાક નતો. નતો અમારા ફેનિલભાઈનો, નતો અમારા અત્યંતાબેનનો. કારણ કે કન્ફ્યુઝન એવું હતું ને તે મેં જોયું ને તો હું જ ઘડીક કન્ફ્યુઝ થઈ ગયો હતો. તો જો ફાઇનલી એનું આપણે સોલ્યુશન થઈ ગયું છે અને હવે શાંતિથી બેન ભારુ બે લેસન કરવા માંડ્યા છે. અને ત્રીજું ટાબરિયું અમારે આવી ગયું છે અહીંયા અને આ અમારે બેસી ગઈ છે અહીં લેસન કરાવવા. અહીં બેસી ગઈ છે અને જો આ ટાબરિયું અમારે આવી ગયું છે. તો જય શ્રી કૃષ્ણ. તાણીથી બોલો, તાણીથી. જય શ્રી કૃષ્ણ. આગળ બોલો શું આવે? જય માતાજી. હા હે ફૂદડી? અરે વાહ, તે ફૂદડી છે. અચ્છા ક્યાં વહી ગઈ? ઠેક હામે છે. એ રહ્યું પતંગિયું ફળી ગયો. તો લાઈક કરો, શેર કરો, કહી ગયો. એટલે અહીંયા ને તો પણ એમ નહીં, એમ થાપલી નહીં મારવાનું. એ હું કર્યો. તમે લાઈક કરવાનું કહીજો. લાઈક કરો, શેર કરો. હા બસ. અને સબસ્ક્રાઇબ કરી લ્યો.
હા હા, અને આ બે ભાઈઓનું સમાધાન થઈ ગયું છે, કહી દે આ બેન ભાઈઓ બેયનું સમાધાન થઈ ગયું છે, કહી દે શું કહી દે સમાધાન થઈ ગયું. રેડી? ઓકે. હા તે સારું લ્યો. તો સારું ફેમિલી, હવે જો બેન ભાઈ બે લેસન કરવા મળ્યા છે અને અમારે દીપક ને અહીંયાનું ટાબરિયું અમારે અહીંયા આવ્યા છે આટો મારવા, કેમ કે એને અમારે 1-2 દિવસ એને આવવું પડે તો જ એને મજા આવે અહીંયા. તો સારું ફેમિલી, આજનો વ્લોગ આપણે અહીં કરીશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં, અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી. ઓકે, હાલ કર દે આમ હરકું કે